चाहता हूं कि भारी संख्या में निकलकर लोकतंत्र के उत्सव में अपनी हिस्सेदारी दर्ज कराएं। आपका एक मत देश को सुरक्षित कर सकता है। आपका एक मत देश को समर्थ बना सकता है। आपका एक मत देश को समृद्ध बना सकता है। आपका एक मत देश को विकास की पटरी पर चढ़ा सकता है। और विशेषकर युवा और जिनको प्रथम बार मताधिकार मिला है, वो सभी मतदाताओं को मैं अपील करना चाहता हूं कि आपने भविष्य के भारत के निर्माण के लिए वोट करना है। बढ़ चढ़कर मतदान में हिस्सा दीजिए और देश की प्रगति में, देश की सुरक्षा सुनिश्चित करने में और देश के अर्थतंत्र को गति देने के लिए आप मतदान कर लोकतंत्र को सफल बनाइए। बहुत बहुत अनंत शुभकामनाओं के साथ सभी मतदाताओं का धन्यवाद। ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે। તો મારી પાછળ જોઈ શકો છો કે વિવિધ બૂથો પર લોકોની ભીડ પણ જામેલી જોવા મળી રહી છે। લોકો ખૂબ જ ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે। તો બીજી તરફ આવનાર લોકોને કોઈ તકલીફ ન પડે કે કોઈ અણબનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે। આજે પર્વ ચૂંટણીનો ઉદ્યોગ છે અને 23 તારીખની જે પાર્લામેન્ટની ચૂંટણી હોય તો તમામ મતદાર ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે પોતાનો મત જરૂર આપશે અને અહીંયા આગળ આવે અને આવીને મતદાન કરવું એવી મારી ઘરમાં વિનંતી છે। ધાનેરા નગરપાલિકા પ્રમુખ હું આજે મતદાન કરવા માટે 1 કલાકથી લાઇનમાં લાગેલો હતો અને જ્યારે મારો નંબર આવ્યો ત્યારે અંદર બેઠેલા અધિકારીઓ દ્વારા એમ કહેવામાં આવ્યું કે તમારા યાદીમાં PNB લખેલું આવે છે, એટલે તમે સરકારી જોબ કરો છો એટલે તમે પોસ્ટ દ્વારા મતદાન કરી શકશો। હું અભ્યાસ કરું છું, હું કોઈ સરકારી નોકરી કરતો નથી, તો પણ મને મત કરવા દેવામાં આવ્યું નથી। આ કઈ જાતનું મારા મતાધિકારનું એક જાતનું ખંડન કરવામાં આવ્યું છે।
છે અને મતદાનથી સ્વાભાવિક લોકો મતદારો બધા જ આ દેશનું નિર્માણ કરવા માટે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કર્યું છે દેશ ગુજરાત અને દેશમાં, ત્યારે બધા જ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ કરશે એવી મારી ચોક્કસ વિશ્વાસ છે અને જીત પણ થવાની છે ચોક્કસ વિશ્વાસ છે. લોકશાહીનું પર્વ છે અને મેં આ ફર્સ્ટ ટાઈમ વોટિંગ કર્યું છે, તો બધાએ આ લોકશાહીના પર્વમાં વોટ આપવો જરૂરી છે. ચૂંટણીનો આજે મોટો તહેવાર હતો, જેમાં મને પહેલી વખત મતદાન કરવા મળ્યું, જેનો મને ખૂબ આનંદ છે અને ફરીથી આ ચૂંટણીમાં મતદાન કરવાની આશા છે મને અને ખૂબ ગર્વ અનુભવું છું ભારતના જાગૃત નાગરિક તરીકે વોટ
26 લોકસભા ચૂંટણીનું અત્યારે મતદાન થઈ રહ્યું છે. ત્યારે સુરતની અંદર અલગ અલગ વિસ્તારની અંદર S9ની ટીમ દ્વારા સમગ્ર મતદાનની જે પ્રક્રિયા છે તે દર્શાવવામાં આવે છે. ત્યારે અત્યારે આપણે જોડાઈ શકીએ કે ડાયમંડ હોસ્પિટલ દ્વારા જે દર્દીઓ જે અહીંયા એડમિટ થયેલા છે તેને મતદાન કરવા માટે અલગ અલગ સુવિધાઓ ડાયમંડ હોસ્પિટલ દ્વારા કરી અને મતદાન ક્ષેત્રે મતદાન કરે તે માટેની સુવિધાઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે અમુક દર્દીઓ આપણી સાથે જોડાયેલા તેની સાથે આપણે વાત કરીએ કે તે કેટલા સમયથી વોટ આપે છે અને તે વોટ આપે જાય તો કેવું લાગી રહ્યું છે. તો આપનું નામ? હંસાબેન રમેશભાઈ મોરજા. હંસાબેન, તમે અત્યારે કઈ હોસ્પિટલમાં એડમિટ છો અને અત્યારે તમે વોટ આપવા માટે તમને હોસ્પિટલ દ્વારા કઈ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે? હું અત્યારે ડાયમંડ હોસ્પિટલમાં એડમિટ છું અને ત્યાંથી મને ડૉક્ટરનો સ્ટાફ પ્લસ એમ્બ્યુલન્સ બધી સુવિધા સાથે મને લઈ જવામાં આવે છે. અચ્છા, તમે કેટલા સમયથી વોટ આપો છો તમે જે પ્રતિનિધિને ચૂંટીને લાવવા માટે, તે પ્રતિનિધિ પાસે તમે શું આશા શું રાખો છો? સાહેબ, એની પાસે તો આશા જ હોય ને, એ કંઈક આવે એટલે આપણા માટે કંઈક થોડુંક આમ આપણને ફાયદારૂપ હોવું જોઈએ ને એમ. અચ્છા, જે દર્દીઓ છે તેનું કહેવું છે કે અમુક જે વોટ આપે છે તેના માટે આશારૂપ જે આશા રાખી રહ્યા છે. ત્યારે આપણી સાથે હોસ્પિટલના ટ્રસ્ટીગણ પણ જોડાયેલા છે. તેની સાથે આપણે વાત કરીએ કે જે લોકોને હોસ્પિટલ દ્વારા જે દર્દીઓને લઈ જવામાં આવે છે અને તેને કઈ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. સર, દર્દીઓને હોસ્પિટલ દ્વારા વોટ દેવા માટે લઈ જવામાં આવે છે, કઈ પ્રકારની સુવિધા છે અને કેવું લાગી રહ્યું છે? દર્દીઓને હોસ્પિટલ, આજે સવારે હું હોસ્પિટલ આવ્યો ત્યારે મને ડૉક્ટર પાગડાએ કીધું કે ઘણા દર્દીઓને મતદાન કરવા જવું છે. એટલે અમે અહીંયા એમ્બ્યુલન્સ અને ડૉક્ટર નર્સિંગની ટીમ સાથે તૈયારી કરી અને ડૉક્ટરોની સૂચના મુજબ જે દર્દી મતદાન મથક સુધી જવામાં સક્ષમ છે કે એની તબિયત એટલી સારી છે તો ડૉક્ટરની સૂચના મુજબ જેટલા દર્દીઓ તૈયાર થાય એને લઈ જવાની ને લાવવાની તમામ જવાબદારી ડૉક્ટરો સાથેની હોસ્પિટલે ગોઠવણ કરી છે. અને આ ચૂંટણીના પર્વમાં તમામ લોકો આમાં ભાગ લઈ શકે એવી વ્યવસ્થા અમે કરી. ડાયમંડ હોસ્પિટલ દ્વારા ચૂંટણીના પર્વની અંદર તમામ લોકો ભાગ લઈ શકે તે પ્રમાણની સુવિધાઓ કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે ડાયમંડ હોસ્પિટલના ડૉક્ટર જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. સાહેબ, જે રીતે દર્દીઓને લઈ જવામાં આવે છે અને કઈ રીતની સુવિધા છે અને કેવો માહોલ છે? હવે આજે મતદાન દિવસ હોવાથી દર્દીને પોતાનો હક જાતો નહીં કરવો પડે એના માટે અમે બી હોસ્પિટલ તરફથી ટ્રસ્ટીઓગણ તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી. એ અંતર્ગત અમે બધા દર્દીઓને રાઉન્ડ લઈને પૂછેલું કે તમારે મતદાન કરવું હોય તો હોસ્પિટલ તરફથી પૂરતી સુવિધા અને તમને આપવામાં આવશે. તો ટોટલ 7 થી 8 દર્દીઓ એગ્રી થઈ ગયા કે જેને આપણે લઈ જઈ શકીએ છીએ. હવે એના તરફથી આપણે હોસ્પિટલનો સ્ટાફ, હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને પૂરતી સુવિધા સાથે પોતાનો હક મેળવી શકે દર્દી, એના માટેની પૂરતી વ્યવસ્થા અહીંયાથી કરવી અને તેમનો હક અપાવ્યો છે. જે રીતે ચોક્કસ કહી શકાય કે સ્ટાફને પૂરતા સ્ટાફ સાથે દર્દીઓને અત્યારે વોટ આપવા માટે લઈ જઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જોડાયેલા છે, તેમને વાત કરીએ કે કઈ રીતનું લાગી રહ્યું છે જે દર્દીઓને અત્યારે હોસ્પિટલમાંથી જે વોટ આપવા માટે લઈ જઈ રહી છે તેમાં. પહેલાં તો ખુશીની વાત છે કે 3 દિવસ પહેલાં જેનું ઓપરેશન કર્યું છે, મતદાનનો ઉત્સાહ બતાવે એ જ ઉત્સાહ બતાવે છે, કેટલી રાષ્ટ્રભાવના છે, કેટલા સારા વિચાર છે. અને એને હિસાબ બીજા ઘણા પેશન્ટો એવા છે કે મતદાન કરવા જશે. એટલે ખૂબ ખૂબ અભિનંદન આપું છું બેનને કે જે આ 3 દિવસ પહેલાં જેનું ઓપરેશન થયા, જે મતદાન કરવાની જે ઉત્સાહ બતાવે એ ખુશીની વાત છે. તો જે રીતે કહી શકાય કે 3 દિવસ પહેલાં જે વ્યક્તિનું ઓપરેશન થયેલું ને તે વોટ આપવા માટે જઈ રહ્યા છે, તેનું ધ્યાનમાં રાખીને બીજા લોકોએ પણ જોવું જોઈએ કે વોટ આપવો જરૂરી છે. કેમેરામેન અમિત રજપૂત સાથે જિગ્નેશ પંડ્યા, S9 ન્યૂઝ, સુરત.
26 લોકસભાની ચૂંટણીનું આજરોજ આગમન થઈ રહ્યું છે. વહેલી સવારથી અમે રામકૃષ્ણ સ્કૂલની અંદર અત્યારે આવેલા છે. વહેલી સવારથી તમે જોઈ શકો છો કે અત્યારે લાંબી કતારો લાગી રહી છે, તેમજ શાંતિપૂર્ણક અત્યારે મતદાન થઈ રહ્યું છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે રીતે દર ફેરે કરતાં આ ફેરે મતદાન જે છે તે શાંતિપૂર્ણક થઈ રહ્યું છે. ત્યારે આપણી સાથે અમુક સ્થાનિક લોકો જોડાયા છે, તેને આપણે પૂછીએ કે તે મતદાન કરવા કેવું લાગી રહ્યું છે. કાકા, આપનું નામ? રમેશભાઈ માવાણી. કાકા, તમે વહેલી સવારથી લાઈનમાં ઉભેલા છો મતદાન કરવા માટે, કેવું લાગી રહ્યું છે? સરસ. શું મેસેજ આપશો તમે? મેસેજમાં તો વચ્ચે છું કમસે કમ 60-65% વોટિંગ થવું જોઈએ આ વોટ પર. તો ત્યારે સ્થાનિક લોકોનું કેવું છે કે 60-65% મતદાન થવું જોઈએ. ત્યારે આપણી સાથે બીજા વ્યક્તિઓ પણ જોડાયા છે, તેમને આપણે પૂછીએ કે તેમને કેવું લાગી રહ્યું છે. આપનું નામ કાકા? ચંદુભાઈ. ચંદુભાઈ, અત્યારે વોટ કરવા માટે આવેલા છો, કેવું લાગી રહ્યું છે? સરસ લાગેલું છે લોકશાહી માટે. શું મેસેજ આપવા માંગશો? જે રીતે મતદાન હરેક લોકો મતદાન કરવું જોઈએ, તમે શું મેસેજ લોકોને આપવા માંગશો? લોકતંત્રને બચાવવા માટે દરેક વ્યક્તિએ 100% મતદાન આવવું જોઈએ, એ મારો મેસેજ છે. જે રીતે કહી શકાય કે લોકતંત્રને બચાવવા માટે 100% મતદાન થવું જોઈએ, તે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા છે. ત્યારે આપણી સાથે બીજા વ્યક્તિઓ પણ જોડાયેલા છે, ત્યારે આપણે એમને પૂછીએ કે એમને કેવું લાગી રહ્યું છે. જે આપનું નામ? રાજેશભાઈ. રાજેશભાઈ, અત્યારે મત આપવા માટે આવેલો છો, કેવું લાગી રહ્યું છે? બહુ લાંબી લાઈનો છે. તમે સવારે મતદાન કરવા માટે આવેલા છો, તમને કોઈ દિક્કત પડી એવું કંઈ લાગી રહ્યું છે કે? ના, બાજુમાં રહેવાનું દિક્કત શું હોય? તે રીતે કહી શકાય કે બાજુમાં રહેવું ને દિક્કત કઈ પ્રમાણે. ત્યારે આપણે અમુક લેડીઝો પણ આપણી સાથે જોડે, તેમની સાથે વાત કરીએ કે એમને કઈ રીતનું લાગી રહ્યું છે. આ લોકોને મીનાક્ષી. બેન, તમે મતદાન કરવા માટે આવેલો છો, કેવું લાગી રહ્યું તમને? બહુ સારું લાગી રહ્યું. તમે મતદાન કરવા માટે આવેલો છો, બીજા લોકોને તમે શું મેસેજ આપશો? અત્યારમાં પહેલા મત દઈ આવે પછી બીજું કામ કરાય. જે રીતે લેડીઝનું કેવું છે કે પહેલા મત દઈ આવે ત્યાર પછી બીજું કામ કરાય, તો અત્યારે આપણી સાથે અમુક વયના લોકો પણ જોડાયા છે, તેમને સામે પૂછે કે તમે કઈ રીતનું તમને લાગી રહ્યું છે. તમારું નામ? વિમળાબેન. વિમળાબેન, તમે મત આપવા માટે આવેલા છો, કેવું લાગે છે તમને? મત આપવા આવ્યા છે તો સારું જ લાગે ને. સવારના પોરમાં જ આવ્યા છે, પહેલાં જ મૂકી આપી દઈએ. જે રીતે એવું કેવું છે કે સવારના પોરમાંથી જ અહીંયા મત દેવા માટે આવેલા છે, અને તે રીતે આપણી સાથે બીજા વ્યક્તિઓ પણ જોડાયા છે, તેમને આપણે પૂછીએ કે તે વહેલી સવારથી મત દેવા માટે આવેલો, કેવું લાગી રહ્યું છે. આપનું નામ? સુરેશભાઈ. સુરેશભાઈ, મત આપવા માટે આવો છો, અને જે તમે મત દેવા માટે આવેલા, તે રીતે બીજા લોકોને તમે શું મેસેજ આપશો? સવારે પહેલાં બધા ફરજિયાત મતદાન કરી જવું જોઈએ. 100% મતદાન લોકશાહી માટે કરવું જોઈએ. મતદાન કરવાનો મુખ્ય હેતુ શું છે? હેતુ એ છે કે આપણે આપણા નેતા જે મુખ્ય વડાપ્રધાન છે એ આપણે પસંદગીનો ચોઈસ કરવો જોઈએ. અચ્છા, તમે જે રીતે મત કરો છો, તમે જે પ્રતિનિધિને ચૂંટીને લાવો છો, તમે એની પાસે શું આશા રાખો છો? આશા એ છે કે આપણે વ્યવસ્થા બધી મળી રહે, રોડ રસ્તા સારા મળી રહે, ને જે પ્રકારની આપણે જરૂર એ બધી મળી રહે, ભાઈ એ અપેક્ષા છે. જે રીતે સ્થાનિક લોકોનું કહેવું છે કે જે રીતે મતદાન કરીને જે પ્રતિનિધિને ચૂંટીને લાવે છે તેને એક સારી રીતે કાર્ય કરે, અને જે રીતે તમે જોઈ શકો છો તે રીતે અત્યારે મોટી સંખ્યાની અંદર રામકૃષ્ણ સ્કૂલની અંદર મતદાન કરી રહ્યા છે. સાથે સાથે CRPFના જવાનો સાથે પણ અત્યારે દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચોક્કસ ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. અને જે રીતે હાલ મતદાન થઈ રહ્યું છે તે રીતે સમગ્ર સુરતની અંદર શાંતિપૂર્વક મતદાન થઈ રહે તે રીતે સમગ્ર લોકોની અપીલ છે. કેમેરામેન અમિત રાજપૂત સાથે જિજ્ઞેશ પંડ્યા, S9 ન્યૂઝ, સુરત. જયંતિભાઈ લલ્લુભાઈ ગલાણી. જયંતિભાઈ, વોટ આપવા માટે આવેલો છો, સવારે કેટલા વાગે આવેલા છો અને કઈ રીતનો માહોલ છે? બસ હમણાં 10 મિનિટ પહેલાં આવ્યો છું, માહોલ સારો છે. તમે વોટ આપશો, તમે જે પ્રતિનિધિને ચૂંટીને લાવશો એની પાસે શું અપેક્ષા રાખશો? ઘણી અપેક્ષાઓ છે અને પૂરી થતી આવી છે ને થશે હજી. એટલે રામકૃષ્ણ સ્કૂલ લંબેરમાન રોડ પર જે છે તે અમારું બૂથ છે, અને માહોલ બહુ સારો છે. ખૂબ કોઈ દિક્કત નહીં કે આમાં ક્યાં દિક્કત છે? કંઈ બધું શાંતિપૂર્વક ને સરસ ચાલે છે. પોતપોતાની ઈચ્છા પ્રમાણે બધા મત આપી દે છે. મતદાન કરવું જરૂરી છે, એટલે બધા વિચાર. બીજા લોકોને મેસેજ એ જ આપીશ કે મતદાન કરવું ખૂબ જ મહત્વનું છે, અને જ્યાં સુધી સમય પૂરો થાય નહીં ત્યાં સુધીમાં મતદાન કરી દેવાનું. જયંતિભાઈ ગલાણી. બસ જો મારો બીજો વોટ છે લોકસભાની ચૂંટણી માટે, અને બસ 10-15 મિનિટ પહેલાં આવ્યા અને લાઇનમાં છીએ, અને ઘણું મતદાન થાય છે, અને 100% થાય એવી ઈચ્છા છે બધા પબ્લિકે. હા, બસ બધાએ વોટ કરવો જોઈએ, અને એવા લોકોને ચૂંટીને લાવવાના કે જે ભવિષ્યમાં પણ આપણું સારું કરશે અને ભૂતકાળમાં પણ સારું કરેલું છે. કિશોરભાઈ.
કિશોરભાઈ, તમે મત દેવા માટે આવેલો છો, કેવું લાગી રહ્યું છે? બહુ સારું કહેવાય, વાતાવરણ તો ઘણું કહેવાય ને અત્યારમાં પણ ઘણી ટ્રાફિક છે. અચ્છા, દર ફેરે કરતાં આ ફેરે તમને શું કંઈ મતમાં કંઈ અલગ લાગી રહ્યું છે કે એવું કંઈ? એમાં કંઈ માહોલ તો સારો છે. તમે મત દેવા માટે આવેલા છો, બીજા લોકોને તમે શું મેસેજ આપશો? બીજા લોકોને એમ કહેવાનું કે ભાઈ આપણે મતદાનનો અધિકાર છે અને આપણે જવું જોઈએ અને આપવો જ જોઈએ એમ. તમે મત આપીને જે પ્રતિનિધિને ચૂંટીને લાવશો તેની પાસે તમે શું અપેક્ષા રાખો? અપેક્ષામાં તો બીજું આપણે શું કહીએ કે ભાઈ એમને જે પોતાની જે કામ કરવાની જે ઈચ્છા હોય એ તો એને કરવી જ જોઈએ ને એમ. હલોડિયા જાનવી દીપકભાઈ. તમે મત આપવા માટે આવેલા છો, કેવું લાગી રહ્યું છે? બહુ એક્સાઇટમેન્ટ છે, ફર્સ્ટ ટાઈમ વોટ આપું છું તો. અચ્છા, ફર્સ્ટ ટાઈમ મત છે તમારો. અચ્છા, તો તમે યંગ જનરેશન છો, ફર્સ્ટ ટાઈમ મત દેવા માટે આવેલા છો, તમારા જેવા બીજા વ્યક્તિઓને તમે શું મેસેજ આપશો? કે મત તો બધાને આપવો જ જોઈએ એમ, એ આપણી ફરજ છે એટલા માટે. આપનું નામ? પ્રણાલી. કઈ જગ્યાએ મત આપવા માટે આવેલા છો? રામકૃષ્ણ સ્કૂલ. કેવું લાગી રહ્યું છે? ફર્સ્ટ ટાઈમ છે એટલે ખબર નહીં, હવે ફ્યુચર માટે વિચારીને જ આપ્યો છે. અચ્છા, ફર્સ્ટ ટાઈમ તમે વોટ આપવા માટે આવ્યો છો, ચોક્કસપણે એક્સાઇટમેન્ટ હશે. અને તમારા જેવા જે ફર્સ્ટ ટાઈમ વોટ આપવા માટે બીજા લોકો પણ આવી રહ્યા છે, તો તેમને તમે શું મેસેજ આપશો? બસ એ જ કે ગમે એમ વોટ ગમે તે આપો, ગમે તેને, બટ ખાલી ફ્યુચરનું જોઈને આપજો. અચ્છા, તમે જે વોટ આપશો, જે પ્રતિનિધિ ચૂંટીને લાવશો, તો તેની પાસે તમે શું આશા રાખશો? અપેક્ષા શું છે તમારી એમ પ્રતિનિધિ પાસે? કે કોઈ તમારા ફ્યુચરને લગતા કોઈ કામ થવા જોઈએ આ તે? હા, મતલબ કે આગળની જનરેશનને કે કોઈ બી મતલબ એને જે જોઈએ એ બધું મળી જતું હોય એને જ તે વોટ આપી. આપનું નામ? તમારું નામ? મારું નામ આપણે મને ભાઈ વાંચતા ઇંગ્લિશમાં મને વાંચતા નથી આવડતું. અચ્છા, તમે વોટ આપવા માટે આવ્યા છો, કેવું લાગે છે? વોટ દરેક માણસ, દરેક જે માણસ હોય દરેક વોટ આપવો જોઈએ, એનો ધર્મ છે. કેટલી ઉંમર તમારી કેટલી છે? મારી ઉંમર મને કંઈ યાદ નથી ભાઈ, મારું બધું યાદશક્તિ જતી રહેલી છે. આ તો વોટિંગ આપવાનું એટલે આવીશું. કેટલી વખત વોટ કરો છો તમે? જ્યાં સુધી વોટિંગ ઇલેક્શન થશે ત્યાં સુધી વોટ કર્યું છે, કાયમ કર્યું છે, કોઈ વખત ચૂકી નથી. જે આટલા ટાઈમથી વોટ આપો છો, તમે જે પ્રતિનિધિને ચૂંટીને લાવો છો, એની પાસે તમે શું આશા રાખો છો? સારી રીતે આ જે બધા દુનિયા આપણે ઇન્ડિયાના જે માણસો છે તે બધાને સારી રીતે સુખ શાંતિથી જીવે અને સારી રીતે રહે. લડાઈ ઝઘડા નહીં, કોઈની જોડે કંઈ નહીં ઝઘડો, બધા હળી મળીને એક સુખ શાંતિથી રહે, બસ.
કરવા માટે સવારથી અહીંયા લાઈન છે અને તમામ પોલિંગ મથક પર અત્યારે લાઈન છે, લોકોમાં ઉત્સાહ છે. મેં પોતે પણ સરસ્વતી વિદ્યાલયમાં વોટ આપ્યો છે અને લોકોનું કહેવું એવું છે કે આ પર્વનો ખરેખર લોકોએ ઉપયોગ કરવો જોઈએ અને દેશમાં જે રાજનીતિ છે, દેશ લેવલનું મતદાન છે, આ કોઈ રાજ્ય લેવલનું કે કોઈ ગામડાનું નથી. તો લોકોમાં અતિ ઉત્સાહ છે અને લોકો સારી સરકાર બનાવવા માગે છે એવું હાલમાં મને લાગી રહ્યું છે. વોટનું મહત્વ શું છે? વોટનું મહત્ત્વ એક છે કે એક મતથી બી હારજીત થાય છે. એટલે લોકોમાં ઉત્સાહ એ જ છે કે પોતાનો એક મત જો આટલો કિંમતી હોય તો એ મત આપણે વેસ્ટેજ જવા ન દેવાય. એટલે લોકોમાં લાગણી એ બી છે અને મહિલાઓ પણ એટલે ઉત્સાહિત છે અને જે અત્યારના નવયુવાનો જે પ્રથમવાર મતદાન આપવાના છે એમને બી એટલી ઉત્સાહી છે. મને એવું લાગે છે કે સૌથી પહેલું મતદાન, પ્રથમ મતદાન જે કરવાના છે એ લોકોમાં ઉત્સાહ હતો ને એમનું મતદાન પ્રથમ મતદાન થયું એવું મને લાગે છે. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ પંડ્યા S9માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, લોકસભાની 26 બેઠકનું અત્યારે મતદાન થઈ રહ્યું છે. ત્યારે આપણે સાધના સ્કૂલની અંદર અને તેમાં સુરતના અલગ અલગ વિસ્તારની અંદર આપણે મતદાન કરવા માટે આવેલા લોકોનો આપણે અભિપ્રાય જાણી રહ્યા છીએ. ત્યારે તમે જોઈ શકો છો કે વહેલી સવારથી જ મોટી સંખ્યાની અંદર લોકો મતદાન કરવા માટે એકત્રિત થઈ અને શાંતિપૂર્ણક મતદાન કરી રહ્યા છે. ત્યારે તમે જોઈ શકો છો કે ફર્સ્ટ જનરેશનના લોકો પણ અત્યારે અહીંયા મતદાન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે આપણે અહીંના સ્થાનિક વ્યક્તિઓ છે તેને આપણે મળીએ કે તેમને કેવું લાગી રહ્યું છે. તો અત્યારે આપણે મહિલાઓને આપણે પૂછીએ કે તે મતદાન કરવા માટે આવે તેમને કેવું લાગી રહ્યું છે. તમે સવારથી મત આપવા માટે આવેલા છો, તમને કેવું લાગી રહ્યું છે ને તમે શું મેસેજ આપશો? મેસેજમાં તો બસ આપણે જે જે સારું કામ કરતું હોય એને આપણે વોટ આપવાનો છે.
તો ચોક્કસ કહી શકાય કે જે સારું કામ કરી રહ્યા છે તેને મત આપવાનો છે. ત્યારે આપણી સાથે બીજા મહિલાઓ પણ જોડાઈ છે. ત્યારે આપણે એમને પૂછીએ, અમુક બુઝુર્ગ વર્ગના વ્યક્તિઓ આપણી સાથે છે, તેમને પૂછીએ કે તેમને કેવું લાગી રહ્યું છે. માસી, તમે વોટ આપવા માટે આવેલા છો, કેવું લાગે છે તમને? સારું લાગે છે. તમે કેટલા સમયથી વોટ આપો છો? ઘણા સમયથી આપું છું, 40 વર્ષ થયા. તો ત્યારે 40 વર્ષથી પણ લોકો વોટ આપી રહ્યા છે. ત્યારે આપણી સાથે ફર્સ્ટ જનરેશનના જે અત્યારે વ્યક્તિઓ છે જે ફર્સ્ટ ટાઈમ વોટ દેવા માટે આવ્યા, તો આપણે એમને અભિપ્રાય લઈએ કે તેમને કેવું લાગી રહ્યું છે. આપનું નામ? નેન્સી. તમે જે ફર્સ્ટ ટાઈમ વોટ આપો છો, કેવું લાગી રહ્યું છે? એટલે પ્રાઉડ વાળી ફિલિંગ આવે છે કે આઈ એમ ડુઈંગ સમથિંગ ફોર માય કન્ટ્રી. ચોક્કસ કહી શકાય કે તમે ફર્સ્ટ ટાઈમ વોટ આપી રહ્યા છો, તમને એક્સાઇટમેન્ટ પણ હશે, અને તમે જે તે રીતે તમે વોટ આપીને જે પ્રતિનિધિને તમે ચૂંટીને લાવશો તો એની પાસે તમે શું અપેક્ષા શું રાખશો? કે એમણે જે કાંઈ બી કીધું છે એ કરીને બતાવે એમ. તો જે રીતે કહી શકાય કે ચોક્કસ કહી શકાય કે જે લોકો વોટ આપે છે તે પ્રતિનિધિઓ પાસે કાંઈક ને કાંઈક આશા સાથે વોટ આપી રહ્યા છે. ત્યારે આપણે આપણી સાથે અમુક લોકો જોડાયા હતા, તેમની સાથે આપણે વાતચીત કરીએ કે તેમને કેવું લાગી રહ્યું છે. જે કાકા, તમે સવારથી વોટ આપવા માટે ઊભા છો લાઇનમાં, અને કઈ રીતનો માહોલ છે ને તમે કેટલા સમયથી વોટ આપી રહ્યા છો? હું તો 25 વર્ષ 30 વર્ષ થયા વોટ આપી રહ્યો. આજે મારા 50 વર્ષ થયા. પણ આજે દર વખત કરતાં આ વખતે લોકોનો ઉત્સાહ ખૂબ અનેરો છે. લોકો ઢોલ નગારા તિલક કરીને સોસાયટીના દરેક લોકો એક સાથે પરિવાર સાથે સોસાયટી મોહલ્લાના લોકો મતદાન કરવા આજે ઉત્સાહથી નીકળ્યા છે. અને દરેકે પોતપોતાનો મત ફરજિયાત આપવો જ જોઈએ, અને તેમાં આળસ ન ચાલે. એક જાગૃત નાગરિકની ફરજ છે કે આવી મોટી લોકશાહી આવા મોટા દેશમાં દરેકે મતદાન કરવું જોઈએ. તો ચોક્કસ કહી શકાય કે સ્થાનિક લોકોનું કહેવું છે કે ઢોલ નગારા સાથે લોકો મત આપવા માટે આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે બીજા અમુક વ્યક્તિઓ જોડાયેલા, તેમને પૂછીએ કે તેમને કેવું લાગી રહ્યું છે ને કેટલા સવારે કઈ રીતના લાઇનમાં તમે મત આપવા માટે ઊભી રહ્યા છો. આપનું નામ? પરેશભાઈ બાબુભાઈ માંગુકિયા. પરેશભાઈ, તમે વોટ આપવા માટે આવી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? ને કોઈ વોટ આપવા દરમિયાન તમને કોઈ એવી કોઈ અડચણરૂપ કે એવી કોઈ વસ્તુ બનેલી છે કે? વોટ આપવા માટે આવી રહ્યા, કેવું લાગે છે? વોટ માટે આપણે દેશ જાગૃતિ માટે સર્વત સારું કહેવાય. વોટ આપી ફરજિયાત બધાને વોટ આપવું. અચ્છા, તો સ્થાનિક લોકોનું કહેવું છે કે વોટ આપવો તે ફરજિયાત છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે હરેક વ્યક્તિઓએ પોતાનો વોટ આપવો જોઈએ, અને વોટ આપવો એ પોતાનો અધિકાર છે. તેમજ તે રીતે તમે જોઈ શકો છો તે રીતે સમગ્ર ઘટનામાં જોવા મળે કે અત્યારે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત પ્રમાણે મૂકવામાં આવ્યો છે, જેથી કરીને દિવસ દરમિયાન કોઈ એવી અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. સાથે સાથે મોટી સંખ્યાની અંદર લોકો મત આપવા માટે આવી રહ્યા છે. અને આપણી સાથે અત્યારે ઘણા લોકો સાથે વાતચીત કરી, અને તેના ચોક્કસ કહી શકાય કે વોટ આપવો તે જરૂરી છે, અને શાંતિપૂર્ણક માહોલ રહે તે માટેનો અત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત કાર્યવાહી કરવામાં આવી છે. લોકસભાની પર્વનો આજે હર કોઈ લોકો હર્ષો ઉલ્લાસથી ઉજવી રહ્યો છે. ત્યારે સવારના દિવસ દરમિયાન અલગ અલગ વ્યક્તિઓ જેમ કે ફર્સ્ટ જનરેશન તેમજ બુઝુર્ગ લોકો પણ અત્યારે વોટ આપવા માટે આવી રહ્યા છે. તે જ રીતે આપણી સાથે એક મોટી ઉંમરના જે છે તે વ્હીલચેરની અંદર અત્યારે અહીંયા વોટ આપવા માટે આવેલા છે. ત્યારે આપણે એની સાથે વાત કરીએ કે તેમને કેવું લાગી રહ્યું છે. માસી, તમે વોટ આપવા માટે આવ્યો છો, કેવું લાગે છે તમને? કાંઈ નથી લાગતું, વગી એટલે ન લાગે. તમે વોટ આપો છો, કેટલા વર્ષથી તમે વોટ આપો છો, અને અત્યારે તમારી ઉંમર કેટલી હશે? પૈસા મારા મહિના નથી ગણ્યા, કાંઈ નથી ગણ્યા. આટલી આવડે ભગવાન દેશે તે ભાઈ. અચ્છા, તો તમે અહીંયા વોટ આપવા માટે આવો છો, તમે આમ કેવું લાગે છે? કેવું તમે વોટ આપો છો? તો સારું લાગે, કઈ વાંધો નથી લાગતો, કઈ શરમ નથી થતી. કોઈ ભાઈઓ ના મારે ભાઈ બધા હોય. ત્યારે કહી શકાય કે આશરે એમની ઉંમર 100 વર્ષ ઉપરની લાગી રહી છે. ત્યારે 100 વર્ષ ઉપરના જો લોકો વોટ આપતા હોય ત્યારે ચોક્કસપણે જે યંગ જનરેશન છે તેને પણ
લોકસભાની ચૂંટણીનું આજરોજ મતદાન થઈ રહ્યું છે. સવારથી તે મોટી સંખ્યાની અંદર લોકો જોડાય છે. ત્યારે આપણે અત્યારે નાલંદા વિદ્યાલયની અંદર આવેલા છીએ અને અમુક જે કહેવાય કે અમુક વયના લોકો પણ મતદાન કરે છે. સાથે સાથે ફર્સ્ટ જનરેશનના લોકો અત્યારે મતદાન કરવા માટે આવેલા છે. તો આપણે એમને પૂછીએ કે એમને કેવું લાગી રહ્યું છે. તમે ફર્સ્ટ ટાઈમ વોટ દેવા માટે આવો છો, કેવું લાગી રહ્યું છે તમને? બહુ સારું ફિલિંગ થાય છે. મારે વોટ દેવો મારી ફરજ છે નાગરિક તરીકે. અચ્છા, તમે વોટ આપવા માટે આવો છો તો તમે વોટ આપેલો ફર્સ્ટ ટાઈમ, તેવી જ રીતે બીજા લોકોને તમે શું મેસેજ આપવા માગશો? બસ આપણે ભારતીય છીએ, નાગરિક તરીકે આપણી ફરજ નિભાવવી જોઈએ, એટલા માટે મત દેવો જરૂરી છે. જે રીતે ચોક્કસ કહી શકાય કે ભારતીય છીએ ને આપણો મત આપવો જરૂરી છે. ત્યારે આપણી સાથે બીજા લોકો પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. તમે તમારું નામ અને તમે અત્યારે કઈ જગ્યાએ વોટ દેવા માટે આવેલા છો? મારું નામ છે કવાડ જિજ્ઞાસા. હું અત્યારે વરાછામાં રહું છું અને અમારી નજીક આવેલી સ્કૂલ છે કે નવચેતન વિદ્યાલયમાં હું મત દેવા આવી રહી છું. જે રીતે ચોક્કસ કહી શકાય કે નવચેતન વિદ્યાલયની અંદર મત દેવા માટે આવેલા છે અને તમે મત દેવા માટે આવેલા છો, કેવું લાગી રહ્યું છે? અને જે રીતે તમે ફર્સ્ટ ટાઈમ મત આપો છો, કેવું એક્સાઇટમેન્ટ કેવું છે? ફર્સ્ટ વાર જ એમ કે જે હું પહેલી વાર મત દેવા આવી છું, એવું લાગે છે, ફિલિંગ એવું થાય છે કે આપણે ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે અને આપણો અધિકાર છે કે મત આપવો જરૂરી જ છે. અચ્છા, જે રીતે કહી શકાય કે મત આપવો જરૂરી છે. સ્થાનિક લોકોનું કેવું છે? તમે પહેલી વાર મત દેવા માટે આવેલા છો, કેવું લાગે છે તમને? મને બહુ જ ગમે છે. મતદાન ફર્સ્ટ ટાઈમ છે. મને એક્સાઇટમેન્ટ પણ વધારે છે કે ભારત દેશના નાગરિક છીએ આપણે, વોટ દેવો જરૂરી છે આપણે. અચ્છા, ચોક્કસ કહી શકાય કે ભારત દેશના નાગરિકો છીએ અને વોટ દેવો જરૂરી છે. તમે વોટ દેવા માટે આવો છો, કેટલા વર્ષોથી તમે વોટ આપો છો ને કેવું લાગી રહ્યું છે તમને? હું આજ 30 વર્ષથી વોટ આપું છું. અચ્છા, તમે આટલા સમયથી વોટ આપો છો, તમે જે ઉમેદવારને ચૂંટીને લાવો છો તેની પાસે તમે શું અપેક્ષા શું રાખો છો? એમ કે આપણામાં અચ્છા, તો જે રીતે કહી શકાય કે મત દેવો જરૂરી છે. સ્થાનિક લોકોનું કેવું છે તે રીતે આપણી સાથે બીજા પણ અત્યારે લોકો જોડાયેલા છે. એને પૂછીએ કે તેમને કેવું લાગી રહ્યું છે, કેટલા સમયથી વોટ આપે છે અને વોટ આપવાનો મુખ્ય મહત્વ શું છે તે આપણે વ્યક્તિને પૂછીએ. તો તમારું નામ શું છે અને તમે કેટલા સમયથી વોટ આપો છો? મારે 20 વર્ષથી અમે મતદાન કરીએ છીએ અને જે મતદાન કરે છે સારું છે ને આપણે સરકાર આગળ આવે એ રીતનું આપણે મોદી સરકાર બધાનું ભવિષ્ય સારું કરે છે, એટલે આપણે એને મત દેવો જરૂરી છે. જે રીતે કહી શકાય કે ચોક્કસ કે મોદી સરકાર, સ્થાનિક લોકોનું કેવું છે કે મોદી સરકાર કામ સારું કરે છે, તે રીતે મતદાન કરવું જરૂરી છે. ત્યારે આપણી સાથે અમુક લોકો જોડાયેલા છે. જે રીતે મતદાન કરવાથી શું ફાયદો થાય છે અને મતદાન કરવું જરૂરી છે, શા માટે કહી શકાય? મતદાન એ માટે જરૂરી છે કે આપણા દેશનું નિર્માણ અને આપણું પવિત્ર અને કિંમતી મત સારા ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આપવાનું એ માટે મને મન થાય છે કે લાખો લોકોને, લાખો ગરીબ માણસોને મા વાત્સલ્ય કાર્ડ, મહા અમૃતમ કાર્ડ, આવાસ યોજના, ઘરનું મકાન મળ્યું છે. આજે રીબાતો વ્યક્તિ પોતાના દવાખાનાનું દુઃખ આવે ત્યારે પોતે વિચારે છે કે મારે શું કરવું. એ બાબતથી વિચારો મહા અમૃતમ કાર્ડને માધ્યમથી હજારો લોકોને આ સહાય મળી છે અને હજારો લોકોને બીજી વિશેષ ફાયદા, પછી શિક્ષણ ક્ષેત્રે હોય, સામાજિક ક્ષેત્રે હોય કે દુખિયારો દુઃખી હોય કે પછી ઘરની બાબતની વાત આવતી હોય, આ નરેન્દ્રભાઈના મોદીના નેતૃત્વને નીચે અમે બધા સુરક્ષિત અને સલામત છે. આજે કોઈ પણ વિસ્તારમાં અમને કાંઈ પણ ઘટના બને એટલે આપણે આશાથી જીવી શકીએ છીએ કે અમને ન્યાય મળશે. એનું મૂળ જો કોઈ વિઝન હોય તો એક પવિત્ર અને એક એવા વ્યક્તિ આપણે મળ્યા છે જે કે નરેન્દ્રભાઈ મોદી, જેને લઈને લોકોમાં ઉત્સાહ, ઓનલી વન મોદી સિવાય બીજી કોઈ વાત માર્કેટમાં નહીં. આ અમારું કહેવું છે. જે રીતે ચોક્કસ કહી શકાય કે અમુક લોકોનું કહેવું છે કે ઓનલી ઓન મોદી સિવાય બીજું કોઈ કહી શકાય નહીં. તે રીતના સ્થાનિક લોકો જે મતદારો છે, મતદારોનું કહેવું છે. ત્યારે આપણે બીજા સાથે આપણી સાથે જોડાયેલા તેની સાથે વાત કરીએ કે તેને કેવું લાગી રહ્યું છે. જે આપનું નામ અને કેટલા સમયથી તમે વોટ આપો છો, વોટ આપવાથી ફાયદો શું થાય છે અને તમે જે પ્રતિનિધિને ચૂંટીને લાવો છો તે પ્રતિનિધિ પાસે તમે શું આશા રાખો છો? મારું નામ હરિયા દેવકરણ છે. મેં આ 3 વર્ષથી વોટ કરું છું અને અત્યાર સુધી મેં ભાજપને જ વોટ આપ્યો છે. અત્યાર સુધી બીજો કોઈ ઉમેદવાર ચૂન્યો પણ નથી ને આ વખતે પણ મોદી સરકાર જ આવશે એવું લાગે છે. સાહેબ, ચોક્કસ કહી શકાય કે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રીતે વોટ આપે છે ત્યારે આપણી સાથે અમુક લોકોને એવી અડચણરૂપ જે અસુવિધાઓ થઈ રહી છે તેની સાથે આપણે વાત કરીએ કે તેને કેવું લાગી રહ્યું છે. કાકા, તમારું નામ શું છે અને તમને શું તકલીફ પડી રહી છે? ઇન્કમ ટેક્સ ભરેલું કાર્ડ છે તોય કે આ ઓળખ કાર્ડમાં ન હાલે, પાન કાર્ડ ઓળખ કાર્ડમાં નથી હાલતું.
એટલે કાર્ડ કોણ અધિકારીઓ શું કહે છે તમને કાર્ડ આખા ટેબલમાં બધીએ ફેરવા કર ત્યારે મત દેવા દીધો. શું આ ઇન્કમ ટેક્સ ભરે છે, ઇન્કમ ટેક્સનું કાર્ડ નથી હાલતું. અચ્છા, તો તમને મુશ્કેલી ક્યાં પડી રહી છે? બધામાં ફેરવા આખરે વોટ આપવા માંડ્યો કે નહીં? આ વોટ તો બાંધીને દીધો. તો જે રીતે ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કોઈક ટેકનિકલ ખામીને લઈને પણ વોટ દેવા માટે તકલીફ પડી રહી છે લોકોને, અને જે રીતે ચોક્કસ કહી શકાય કે જે વોટ છે તે વોટ દેવો જરૂરી છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. કેમેરામેન અમિત રાજપૂત સાથે જિગ્નેશ પંડ્યા, S9 ન્યૂઝ, સુરત. બિંદુ દિનેશભાઈ. તમે કેટલી વાર વોટ દેવા? પહેલી વાર જ. પહેલી વાર છે. કેવું લાગે છે? સારું લાગે છે. તમે જે વોટ દેવા માટે આવો છો, શું ધ્યાનમાં રાખીને વોટ દેવા માટે આવો છો? બસ જનતાનું કલ્યાણ. કેવો નેતા જોઈએ છે આપણે? જે તમે મત આપવા માટે આવો છો, જે પ્રતિનિધિને તમે ચૂંટીને લાવો છો, તેની પાસે તમે આશા શું રાખો છો? બસ બધાના હિતને ધ્યાનમાં લઈને બધું કાર્ય કરે. શું નામ? માનસી દ્રાંગધરિયા. અચ્છા, તમે વોટ દેવા માટે આવો છો, કેવું લાગે છે ને કેટલી વાર વોટ દીધો? એકદમ બહુ ફાઇન ફીલ થાય છે અને ફર્સ્ટ ટાઈમ વોટ આપું છું હું એકચ્યુઅલી. અને આ વોટ આપણી પ્રાથમિક પેલું કહેવાય છે, અને આ વોટ આપવો જરૂરી છે આપણા ઇન્ડિયાના ન્યૂ ઇન્ડિયા માટે અને ઇન્ડિયામાં કંઈક કરવા માટે આ વોટ જરૂરી છે. તો મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે હું ઇન્ડિયન છું અને હું વોટ આપી શકું છું. તમે જેને વોટ આપ્યો છે તે પ્રતિનિધિ પાસેથી શું આશા રાખો? એની પાસેથી બીજું તો કંઈ, બસ એક પેલી બધાની બેઝિક જરૂરિયાતોને પહેલાં સમજે અને પૂરી કરે, પછીના આગળનું એ વિચાર કરે એવી આશા છે. અને હું એવું વિચારું છું કે એ લોકો બધું કરી શકશે અને કરશે એવી મારી આશા છે. લાઠિયા ખુશી. તમે કેટલી વાર વોટ દેવા માટે આવો? ફર્સ્ટ ટાઈમ. તો ફર્સ્ટ ટાઈમ વોટ દેવા માટે એક્સાઇટમેન્ટ જરૂર હશે તમને, પરંતુ તમે જે વોટ દેવા માટે આવો છો કેવું લાગી રહ્યું છે? સારું લાગે છે કે જેને વોટ આપીએ કંઈક સારું કરે આપણા માટે. અચ્છા, તમે જે વોટ આપીને જે પ્રતિનિધિને ચૂંટીને લાવશો તેની પાસે શું અપેક્ષા રાખશો? એ સ્ટડીમાં કંઈક સારું કરે, આગળ જતા સ્ટુડન્ટને કંઈક ફાયદો થાય એના માટે.